તો દહેગામના વાતાવરણમાં પણ અચાનક મોટો પલટો આવ્યો છે। અસહ્ય ગરમી બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। લીહોડા અને ખાનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે દહેગામમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અસહ્ય બફારો, અસહ્ય જે ઉકળાટ હતો તેમાંથી લોકોને રાહત મળી છે આ વરસાદના કારણે। સંવાદદાતા કલ્પેશ અમારી સાથે જોડાયા છે। કલ્પેશ, દહેગામનું વાતાવરણ બદલાયું છે, વીજળીના કડાકા સંભળાઈ રહ્યા છે, વરસાદ વરસી રહ્યો છે, કેવો માહોલ? દહેગામમાં મોડી રાત્રે 10 વાગ્યા પછી ભારે ઉકળાટ બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને દહેગામ તાલુકાના જાલિયાના મઠ, લીહોડા જેવા ગામોમાં ત્યાં પણ વરસાદ વરસ્યો હતો। અસહ્ય ગરમી બાદ અત્યારે લોકો રાહતની ઠંડક અનુભવી રહ્યા છે। જી કલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।